સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 20/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 66 છે। શ્રી ભગવાન શ્રી કૃષ્ણે ગીતા અધ્યાય 6ના શ્લોકમાં કહ્યું છે કે અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન ચાક્રિય। એટલે ગઈકાલે જે સંન્યાસીની વાત હતી તેમાં આગળ કહ્યું છે કે જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ એટલે કે કર્તવ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ તે જ યોગી છે। જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી। બંગાળી ભાષામાં ત્યાગી શબ્દનો ઉચ્ચાર કંઈક ત્યાગી જેવો થાય છે, જેને ઉલટાવવાથી ત્યાગનો સંન્યાસનો મહિમા તે સહેજ છે। ત્યાગીનો ઉલટો અર્થ ગીતા। તેમ છતાં સુખદ આશ્રયની વાત એ છે કે ગીતાએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ લેનાર સંન્યાસીઓનો ક્યાંય પુરસ્કાર કર્યો નથી। ગીતાનું વલણ વેશથી શોભતા સંન્યાસીઓને નહીં પણ વૃત્તિથી શોભતા સંન્યાસીઓ માટે પુરસ્કૃત કર્યું છે। કોણ સંન્યાસી કહેવાય, એને કોને સંન્યાસી ન કહેવાય, તે ઉપર બતાવેલા શ્લોકમાં કહ્યું છે કે ન નિરગ્નિહ ન ચ અક્રિય। જેણે અગ્નિનો ત્યાગ કર્યો છે કે કર્મનો ત્યાગ કર્યો છે તે સંન્યાસી। તો તેટલા માત્રથી સંન્યાસી બની જતો નથી। સંન્યાસી બનનારે શાસ્ત્ર અનુસાર અગ્નિનો ત્યાગ કરવાનો છે। હવે તેણે ગૃહસ્થની જેમ નિત્ય યજ્ઞ કરવાનો નથી, રસોઈ માટે પોતે અગ્નિનો ઉપયોગ કરવાનો નથી। મુક્ત ભોગ અને ભોક્ત મુક્તની બે અંતિમવાદી જીવન વૃત્તિનો બદલે મધ્યમ બિંદુ તરીકે યુક્ત આહાર, યુક્ત વિહાર અને યુક્ત જીવન વ્યવહારની સલાહ આપી છે। વધુ કાલે જય યોગેશ્વર।